હેલો ફ્રેન્ડ્સ, તૃષાની રસોઈમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું તરબૂચનું જ્યુસ. અત્યારે ગરમી ચાલુ જ છે, તો ગરમીમાં પીવાની મજા પડે ને તેવું મસ્ત મજાનું તરબૂચનું જ્યુસ બનાવીને તૈયાર કરીશું. તો ચાલો જોઈ લઈએ મસ્ત મજાની રેસીપી તરબૂચનું જ્યુસ. ચાલો તો આજે આપણે મસ્ત મજાનું તરબૂચનું જ્યુસ બનાવીશું. અત્યારે તડકો બહુ જ પડે છે, તો ગરમીમાં પીવાની મજા પડી જાય ને તેવું મસ્ત મજાનું તરબૂચનું જ્યુસ બનાવીશું. તો તેના માટે મેં અહીંયા 1 નંગ તરબૂચ લીધેલું છે અને તરબૂચને આપણે કટ કરી લેશું. તરબૂચને આપણે કટ કરી તેને આ રીતે ચીરું કરી લેશું. આ રીતે જે આમાં તેનો બીનો ભાગ છે ને તે કાઢી લેશું, દૂર કરી દેશું. અને તરબૂચને આ રીતે આપણે કટ કરી લેશું. તેના નાના ટુકડા કરી લેવાના છે. તેના બી બધા દૂર કરી દેશું ને, જેથી કરીને આપણે તેને મિક્સર જારમાં ક્રશ કરીશું ને તો બી આવશે નહીં ભેગા. આ રીતે આપણે તેના ટુકડા કરી લઈશું બધા તરબૂચના. હવે અહીંયા તરબૂચ મેં કટ કરી લીધેલું છે. આ તરબૂચ કટ થઈ ગયું. હવે આપણે અહીંયા એક વાટકો લેશું અને તેમાં હું અડધી ચમચી જેટલા તકમરિયા ઉમેરીશ. અને આપણે તેમાં થોડુંક પાણી ઉમેરી અને પહેલાં તકમરિયાને પલાળી દેશું. તકમરિયાને પલાળતા કાંઈ વાર નહીં લાગે, ફટાફટ પલળી જશે. ત્યાં સુધીમાં આપણે જ્યુસ કરીશું ને તરબૂચનું, ત્યાં સુધીમાં તો તકમરિયા સરસ પલળી જશે. તો આપણે આને સાઈડમાં થોડી વાર માટે મૂકી દેશું. હવે આપણે મિક્સર જાર લેશું અને જે તરબૂચના ટુકડા કરેલા છે ને તે મિક્સર જારમાં ઉમેરી દેશું. ને આપણે આમાં 3 ચમચી જેટલી ખાંડ ઉમેરીશું. 3. ને અહીંયા મેં થોડાક ફોદીનાના પાન લીધેલા છે. ધોઈને સરસથી સાફ કરી અને પછી આપણે ફોદીનાના પાન ઉમેરીશું. થોડુંક નિમક ચપટી જેટલું, અડધી ટીસ્પૂન જેટલું આપણે સંચર પાવડર ઉમેરીશું. ને આમાં હું 1 લીંબુનો રસ ઉમેરીશ. આપણે રસ ઉમેરી દઈશું. આ શરબત બહુ મસ્ત બનીને તૈયાર થાય અને અત્યારે તો ફૂલ ગરમી પણ પડે છે, તો ગરમીમાં પીવાની મજા પડી જાય ને તેવું આ શરબત બનીને તૈયાર થાય. અને અત્યારે તો તરબૂચ પણ બહુ સરસ આવતા હોય, કેમ કે અત્યારે તરબૂચની સિઝન છે તી. આમાં હું થોડુંક ઠંડુ પાણી ઉમેરીશ. તમારે બરફના ટુકડા ઉમેરવા હોય તો તે પણ ઉમેરી શકો, અને ઠંડુ પાણી ઉમેરવું હોય તો તે પણ તમે ઉમેરી શકો. હું અત્યારે અડધા કપ જેટલું જ પાણી ઉમેરીશ, બહુ ઝાઝું નથી ઉમેરવાનું. આ બધી વસ્તુને હું સરસથી ક્રશ કરી લઈશ. સાવ એકદમ ક્રશ કરવાનું છે આપણે. આને ક્રશ કરી લઉં. હવે આપણે ચેક કરી લઈએ. હવે આપણે આને ગાળી લેશું, જેથી કરીને તેમાં કોઈ નાનો ટુકડો રહી ગયો હશે ને તો ગળાઈ જશે. આપણે આમાં ફોદીનો બધું ઉમેરેલું છે, એટલા માટે કોઈ ટુકડો ફોદીનાનો રહી ગયો હોય કે તરબૂચનો રહી ગયો હોય તો ગળાઈ જશે બધું સરસ. હવે ગળાઈ ગયું છે તો આપણું જ્યુસ ગળાઈને પણ તૈયાર થઈ ગયું મસ્ત મજાનું. આપણે સર્વ કરીશું. હવે આપણે શરબતને સર્વ કરીશું. તો પહેલાં બરફના ટુકડા ઉમેરીશું. મસ્ત ઠંડુ ઠંડુ હોય તો જ મજા આવે ને શરબત તો. પછી જે આપણે આ તકમરિયા પલાળેલા છે તે ઉમેરીશું. પછી મેં અહીંયા તરબૂચના ટુકડા લીધેલા છે, તરબૂચને નાના નાના કટ કરી લીધેલા છે તે ઉમેરીશું. નીચે હવે આપણે તરબૂચનું જ્યુસ બનાવેલું છે તે ઉમેરી દઈશ. ને આપણે ફોદીનાના પાનથી ગાર્નિશ કરીશું. તો તૈયાર થઈ ગયું છે મસ્ત મજાનું. ઉનાળો અત્યારે ચાલુ છે તો પીવાની મજા પડી જાય તેવું મસ્ત મજાનું તરબૂચનું જ્યુસ. ફટાફટ બની જાય તેવું અને શરીરને ઠંડક આપે તેવું મસ્ત મજાનું તરબૂચનું જ્યુસ બનીને તૈયાર થઈ ગયું છે. જો આજની આ તરબૂચના જ્યુસની રેસીપી તમને સારી લાગે તો એક લાઇક કરી દેજો, તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બાજુમાં રહેલા બેલ આઇકન બટનને દબાવી દેજો, જેથી કરીને મારી નવી નવી રેસીપી તમને રોજ મળતી જ રહે. તો મસ્ત મજાનું અત્યારે ગરમીમાં પીવાની મજા પડી જાય તેવું, શરીરને ઠંડક આપે તેવું અને તરોતાજા કરી દે તેવું મસ્ત મજાનું તરબૂચનું જ્યુસ બનીને તૈયાર થઈ ગયું છે. તો તૈયાર છે મસ્ત મજાનું ફટાફટ બની જાય તેવું તરબૂચનું જ્યુસ.